તો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે। આ ઘોષણા સાથે જ જૂનાગઢ જિલ્લાના મહત્વના મત વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો। જો કે નિર્ણયના જવાબમાં પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના અગ્રણી ભૂપતભાઈએ પ્રતિક્રિયા આપી। ભૂપતભાઈએ દાવો કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીનું જૂનાગઢ જિલ્લામાં કોઈ વજૂદ નથી। અમે જ્યારે આમ આદમી પાર્ટી સાથે હતા ત્યારે અમારા કારણે વિસાવદર બેઠક જીતાઈ હતી, પરંતુ હવે આપનું કોઈ અસ્તિત્વ નથી। તેમણે વધુમાં કહ્યું કે તાજેતરમાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આપના 24માંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ડૂબી ગઈ હતી, જે બતાવે છે કે પક્ષની સ્થિતિ કેટલી નબળી છે। ભાયણીએ ભાજપની તાકાત પર ભરોસો વ્યક્ત કરતા જણાવ્યું કે ગમે તે ઉમેદવારને હરાવવા ભાજપ સક્ષમ છે। મને કે કોઈ પણ ઉમેદવારને મેદાનમાં ઉતારશો તો જીતીને બતાવી દેશે। ગમે ત્યારે ચૂંટણી આવે, ભાજપ લડવા તૈયાર છે અને વિસાવદરની પ્રજા આ વખતે ભાજપની સાથે રહેશે। મહિના પહેલા જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા, એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે।